તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે પછી નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. સવાર બધા પહેલા તો ગુડ મોર્નિંગ. આજે છે મહાશિવરાત્રી. શિવરાત્રી છે તો બધાને હેપી શિવરાત્રી. અને પપ્પાની ગયા છે શિવરાત્રી જુનાગઢ. અને આપણી દુકાનનો આજે શિવરાત્રી છે, આજે આપણે મુહૂર્ત કરી નાખવાનું છે. દુકાન થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ. તો ફેમિલી આપણે આવ્યા છીએ મઢે, કેમ કે આપણે કોઈ પણ કામ કરીએ એટલે પેલા મઢે આપણે લાપસી કરીએ છીએ. તો હું ને શિવ બંને જો આપણા માટે લાપસીનો ઝાર કાઢવા આવ્યા છીએ. અને ઝારી દઈએ લાપસી. આપણો મઠ તમને ખબર છે કે દૂર છે નહીં, બરાબર. પાછળ આપણું ઘર છે, આપણું મઠ છે. તો મઢે પેલા આવ્યા છીએ, લાપસી ઝારી દઈએ, પછી આગળ મળીશું, બરાબર. જો આપણે ગમે કામ કરીએ એટલે પેલા લાપસી તો કરીએ જ છીએ. આવી ગયા મઢે, આપણો મઠ છે. તો આવી ગયા આપણે મઢેથી ઘરે. હવે આપણે દુકાન ખોલું છું, ચાવી લઈ લીધી છે. શિવ જો લાપસી દુકાને જે આપણે ઝારવાની લાપસી લઈને આવે છે. નાસ્તો ખાવા જવાનું, બરોબર. તો આપ દુકાન ફેમિલી આવી રીતે આપણી દુકાન બનાવી છે. જો થોડો ઘણો સામાન ગોઠવ્યો છે, થોડોક બાકી છે. જો તો ફેમિલી શિવ આવી ગઈ કંકોડો લઈ. અને જો આપણે અહીંયા શ્રીફળ તૈયાર છે, લાપસી છે, માતાજી બહાર દીધા. અને જો શિવ જો આખ્યો ને એવું કરે છે, ચાંદલા. પછી આપણે શ્રીફળ ઉધી નાખીએ, પછી આપણે લાપસી ઝારી દઈએ, બરોબર. તો મુહૂર્ત થઈ જાય. આપણે આજે મહાશિવરાત્રી છે, આજે મુહૂર્ત કર્યું છે, બરોબર. તો અડધો સામાન બહાર પડ્યો છે, એ પછી આપણે નાખી દેવું અંદર બધું. તો થઈ ગઈ ફેમિલી આપણી દુકાનનું મુહૂર્ત. મહાશિવરાત્રીનું મુહૂર્ત કરી નાખ્યું આપણે. જો ચાલો કરાવી જોઈ ચલો પૈસા દે આપણે વેચી નાખીએ બધાને. લઈ લે, હાલે. જો અડધો માલ આપણે અહીંયા છે. આ બધું છે ને બહાર જે ખૂણો પડે ને આપણે અહીંયા ત્યાં બધું શિફ્ટ કરી દેવાનું છે. અને ફરતા ફતરા મારીને ટૂંકમાં ગોડાઉન કરી લેવાનું છે આપણે અહીંયા. બાકી આપણે હવેલી જો વરસાદી. તો ફેમિલી ખબર છે કે આજે શિવરાત્રી છે, આપણે મુહૂર્ત થઈ ગયું દુકાનનું. અને હવે જો આપણે શિવરાત્રી છે ને તો પૂરીઓ બને આપણા ઘરે. અને મારા મમ્મી જો શક્કરિયાની ખીર બનાવે છે. પૂરીઓ બની ગઈ, બને છે, બની ગઈ. પછી બને બતાવું, બરોબર. આપણે તો જોઈ લો મિત્રો, આમ કે વિસ્તાર શક્કરિયાની ખીર, બટાટા, પૂરી, પાપડ, મોળા. જો બેઠા ખાવા બને ખીર મારા મમ્મીએ. મને પેન્ટ ભેંસ એટલા માટે ખાઉં છું બસ. તો ફેમિલી આપણે આવી ગયા ઘરે પાસે. જો પાણી જો નીકળે, કેમ કે જમી લીધું. હવે એને પાણી પીવાનું છે. જો થઈ ગયો વાંધો. અને પાણી પાણી જો અહીંયા જો આપણે ભેગું છે. પાણી પણ જવું છે આપણે ઘરે. શું આવે છે તો
જો કેવી બધી કે જો એટલે પાણી પાઈ દઈએ પછી મળીએ બરોબર. જો આ લાડુની બ્રેક માટે જો મળાવું તમને છોડું જોજો મને જા તો ફેમિલી જો ટીપણું ભરાઈ ગયું અને શીરું કાંઈ આવી નહીં. તારું પાણી પાવું પડે જો એ ન આવી તો લાડુડી કેવી સરસ આપણી બોર ખાશો જોઈએ તો શિવ આવી નહીં એટલે પાણી આપણે વાળું એકલા એકલા. હજી આ પાણી પણ બાકી છે નહીં તે બોલો પાણી પાઈ દીધું ને પહેને પછી આવો શું જો 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 એ હાલી આવશે નહીં રહ્યા તે જો પાણી પી લીધું એને હવે પાર્ટી બાકી છે પણ કે પીએ નહીં પાણી બહુ જો પાછી રહી જો આવતી થાય ને પણ હા બોર ખાય ને બોર ખાવી કે જો મત છે દેખાડજો તમને જોઈ દેખાય છે તમને જોયું અહીંયા સા બોર જ ખાય છે હજી ક્યાં છે પાણી મેં બંધ કરી દીધું ચલો પાડી એક દંડ બાકી આપણે હવે પાઈ દઈએ ચલો બાય બાય. તો ફાઇનલી ફેમિલી આપણે ભેંસને પાડીને પાણી પાઈ દીધું જો કેવી હોય ભેંસ આપણી પાડી જો પાણી પીએ જો પીવે જો અહીંયા પાણી પીવીશ જો અહીંયા બેઠી છે જો એમ મને કીધું લાવો પાણી પાવ બોલ એમ મને કીધું એ બોર ખાવાય બોર બેઠી છે. હવે ગરમી બહુ છે તારે કોઈ કેવું પડે એમ જો હવે કાંઈ નહીં ઘરે જઈને દુકાન બંધ કરી હોઈ જવાનું છે દુકાન તો બંધ જ છે આપણી પરત છે હમણાં થાય જો આપણો ડેમ અને આપણી વાડી ચલો